નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી નવદર્પણ વિદ્યાલય કોરડી, ચાણક્ય એકેડેમી નરસમિયા, ચાણક્ય ગુરુકુશન બુધેલ ત્રણેય સંસ્થા વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત વિડિયો લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો ભારતનો વારસો. ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે માહિતી મેળવેલી ભારતનો સાંસ્કૃતિક વારસો એના વિશે આપણે વિગતે માહિતી મેળવેલી. આ ઉપરાંત પ્રથમ વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના વિશે માહિતી મેળવેલી, સંસ્કૃતિ વિશે માહિતી મેળવેલી, ભારતનો વારસો એમાં પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એના વિશે આપણે માહિતી મેળવેલી. તો ભારતનો જે કંઈ સાંસ્કૃતિક વારસો છે એમાં ગયા લેક્ચરની અંદર આપણે વાત કરેલી કે ભાઈ સ્તૂપો, મકબરાઓ, મસ્જિદો, મંદિરો, કિલ્લાઓ, રાજમહેલો, ઇમારતો આ બધાનો સમાવેશ છે એ થતો. ભારતના સાંસ્કૃતિક વારસા વિશે માહિતી મેળવ્યા બાદ હવે આપણે જોઈએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. અહીં આપી દીધેલો છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક જે છે એ સામે રાખશો. જોઈએ આગળ આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. બોર્ડના પેપરની અંદર આ પ્રશ્ન જે છે એ આપણને પૂછી શકે કે ભાઈ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વિશે માહિતી જણાવો અથવા તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે માહિતી જણાવો. તો તમે લખી શકો. જોઈએ આપણે તો સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ, ધોળકા તાલુકો, જિલ્લો અમદાવાદ, રંગપુર, લીમડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા, કચ્છ જિલ્લો, રોજડી અથવા શ્રીનાથગઢ, રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય છે. ક્યાં ક્યાં સ્થળો? તો એમાં આપણે જોયું લોથલ, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો, રંગપુર, લીમડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા, કચ્છ જિલ્લો, રોજડી અથવા શ્રીનાથગઢ, રાજકોટ જિલ્લો આ વગેરે જે સ્થળો છે એ ગુજરાતના સાંસ્કૃતિક વારસાના મુખ્ય સ્થળો છે. આ ઉપરાંત તો કે વડનગરનું કીર્તિ તોરણ. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરેલી જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ. વાત કરેલી શિલાલેખ એટલે પહેલાના સમયની અંદર પહેલાના સમયની અંદર રાજાઓ પોતાના કરેલા કાર્યો પથ્થર પર કોતરાવતા તે એટલે શિલાલેખ. અહીંયા બાજુમાં શિલાલેખનો ફોટો જે છે અશોકનો જે કે શિલાલેખ છે એનો ફોટો આ બાજુમાં નિહાળી શકો છો. ક્યાં આવેલો છે? તો કે ભાઈ જૂનાગઢની અંદર. આ ઉપરાંત સમ્રાટ અશોક સાથે સંકળાયેલો એક સ્થાપત્ય છે તો કે ભાઈ સારનાથનો સ્તંભ વારાણસીમાં આવેલો છે, જેમાંથી આપણને આપણું રાષ્ટ્ર ચિહ્ન એટલે 4 સિંહોની આકૃતિ, જેમાં તો સારનાથનો જે સ્તંભ છે વારાણસીમાં આવેલો એમાંથી આપણે રાષ્ટ્ર ચિહ્ન 4 સિંહોની આકૃતિ, જેમાં એક સિંહ પૂર્ણ દ્રશ્યમાન, અગાઉના આપણે વિડિયો લેક્ચરમાં વાત કરેલી 2 સિંહ અર્ધ દ્રશ્યમાન અને 1 સિંહ અદ્રશ્ય. આ 4 ચિહ્નોની આકૃતિ જે છે એની નીચે
જાન્યુઆરી 1950 ના રોજ આપણે સ્વીકાર્યું. આગળ આપણે જોઈએ તો કે ભાઈ મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ. વિરમગામનું મુનસર તળાવ જે છે એ 1140 માં સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું. અમદાવાદ જામા મસ્જિદ, આ ઉપરાંત ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી અમદાવાદ, હઠીસિંહના ડેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો. આ મકબરા વિશે આપણે અગાઉ વાત કરેલી. મુસ્લિમ ધર્મ સાથે જોડાયેલું સ્થાપત્ય. મકબરો આપણે કોને કહીશું તો કે કોઈની યાદમાં બંધાવવામાં આવેલો હોય એને આપણે મકબરો કહીશું. નવસારીની પારસી અગિયારસી વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાધીશનું દ્વારકાધીશ મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ. આ ઉપરાંત આપણે આગળ વાત કરીએ જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી, બનાસકાંઠા જિલ્લો, બહુચરાજી મહેસાણા જિલ્લો અને મહાકાળી માતાજી પાવાગઢ પંચમહાલ જિલ્લો, મીરાદાતા ઉનાવા મહેસાણા જિલ્લો, જૈન તીર્થ પાલિતાણા ભાવનગર જિલ્લો, રણછોડરાયજી મંદિર ડાકોર ખેડા જિલ્લો અને શામળાજી અરવલ્લી જિલ્લો વગેરે તીર્થસ્થાનો બનાવી શકાય. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો, આપણો મુદ્દો છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો આ બધા સ્થળો જે છે ક્યાં આવેલા છે? ગુજરાતની અંદર આવેલા છે. ભારતની અંદર 12 જ્યોતિર્લિંગો છે, એમાંનું એક સોમનાથ મંદિર. જગતગુરુ શંકરાચાર્ય એમને 4 જે પીઠો સ્થાપી એમાં એક શારદા ગુજરાતમાં, એટલે આ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જે છે એમાં સમાવિષ્ટ બાબતો આપેલી છે, જેમાં જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક છે સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી બનાસકાંઠા જિલ્લો, બહુચરાજી મહેસાણા જિલ્લો અને મહાકાળી માતાજી પાવાગઢ પંચમહાલ જિલ્લો, મીરાદાતા ઉનાવા મહેસાણા જિલ્લો. આ ઉપરાંત જૈન તીર્થકર પાલિતાણા ભાવનગર જિલ્લાની અંદર જૈન તીર્થ પાલિતાણા જે છે એ આવેલું છે. 800 ને સમથિંગ 863 જે દેરાસરો છે એ પાલિતાણાની અંદર આવેલા છે. આગળ આપણે વાત કરીશું રણછોડરાયજી મંદિર ડાકોર ખેડા જિલ્લો અને શામળાજી અરવલ્લી જિલ્લો વગેરે તીર્થસ્થાનો બનાવી શકાય. ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળોમાં ઓળો, વિજયનગર સાબરકાંઠા જિલ્લો, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ, તાનારીરી મહોત્સવ વડનગર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા, રણોત્સવ કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. આ દરેક વસ્તુ ગુજરાતના સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ થશે. આપ જાણો છો તાનારીરી મહોત્સવ વડનગર. તો અહીંયા વડનગર સ્થળનું નામ આવ્યું એટલે નરસિંહ મહેતા જે છે એમની પુત્રી એટલે કુંવરબાઈની પુત્રી એટલે શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની પુત્રી એટલે તાના અને રીડી. તો એ તાના રીડી મહોત્સવ
આગળ આપણે વાત કરીએ તો જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળો ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર થયેલો આ બંને શબ્દ વિશે આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર વાત કરી તો પ્રચાર એટલે શું અને પ્રસાર એટલે શું પ્રસાર એટલે જે પ્રસાર એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા જે કંઈ થાય છે ટીવી હોય રેડિયો હોય એના દ્વારા જે કંઈ પ્રસાર થાય એને આપણે પ્રસાર કહીશું પ્રચાર એટલે આપણે જે પત્રિકાઓ વેચીએ એ દરેક વસ્તુ જે છે એ પ્રચારની અંદર થઈ શકે તો જૈન અને બૌદ્ધ પ્રવાસન સ્થળોમાં ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર થયો જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર તારંગા ખંભાલીરા જૂનાગઢ શામળાજી કોટેશ્વર તળાજા જે છે એનું પ્રાચીન નામ હતું કાલ ધ્વજ નગરી જે હાલ આપણે તળાજા તરીકે ઓળખાય છે આ ઉપરાંત ઢાંક ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ ગુફાઓ આપણને જોવા મળે છે અહીંયા જૈન અને બૌદ્ધ ધર્મ જે છે એના વિશે થોડીક વાત કરવી છે તો જૈન ધર્મના પ્રથમ તીર્થંકર એટલે ઋષભદેવ જૈન ધર્મની સ્થાપના જો કોઈ કરી હોય તો એ ઋષભદેવ અને એમના 24મા તીર્થંકર એટલે મહાવીર સ્વામી તો અહીંયા સુધી આપણે રાખીએ આગળ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જોયા બાદ આપણે જોઈએ વારસાનું જતન અને સંરક્ષણ એટલે રક્ષણ આપણો જે ભારતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જે છે એનું જતન અને એનું રક્ષણ સંરક્ષણ કઈ રીતે કરવું એ બાબતો વિશે આપણે થોડીક માહિતી મેળવીએ તો ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું નયન એટલે તો કે ભાઈ આંખોને જોવું ગમે તેવું અને હકીકતમાં વિદ્યાર્થી મિત્રો ગુજરાતનો જે કંઈ સાંસ્કૃતિક વારસો છે કે ભારતનો જે કંઈ પ્રાકૃતિક વારસો છે એ દરેક નયન રેમ્યો છે આંખોને ગમે આંખોને જોવો ગમે તેવો છે કોઈ પણ આપણો સાંસ્કૃતિક વારસો જે છે એ તમે નિહાળો એટલે પ્રાચીન સમયની અંદર આપણે કઈ જે શિલ્પીઓ છે એને સરસ મજાની મૂર્તિઓ બનાવી સરસ મજાના સ્થાપત્યો બનાવ્યા તો એ દરેક સ્થાપત્ય જે છે એ રળિયામણા તો છે જ સાથે નયન રેમ્ય આંખોને જોવું ગમે તેવા પણ અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેને સાચવવું તે ભારતના પ્રત્યેક એટલે દરેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન એટલે રક્ષણ કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 અનુચ્છેદ નંબર 51 માં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં પણ ચ જ અને ટ અર્થાત 6 7 અને 9 મૂળભૂત ફરજો કુલ 11 છે એમાં 6 7 અને 9 એ સાંસ્કૃતિક વારસાના જતન અને રક્ષણ માટેની દર્શાવેલી છે તો એ જોઈએ આપણે દરેક કલમો ચ જ અને ટ
6 7 અને 9 જોઈએ. પહેલી ફરક છે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરક. આપણો જે કઈ સાંસ્કૃતિક વારસો છે એના વિશે આપણે સમજવાનું છે અને તેનું રક્ષણ જાળવણી કરવાની ફરક. આ ઉપરાંત જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની. એટલે આ જે ટોપિક છે એ પ્રાકૃતિક વારસાને સંલગ્ન છે. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા એટલે કે દયા રાખવાની ફરજ. આગળ જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાહેર મિલકતો જે કાંઈ છે એનું રક્ષણ કરવાનું છે અને એમના પ્રત્યે ગૌરવ અનુભવવાનું છે. જાહેર સ્થળો જે છે એનું રક્ષણ કરવાનું, આ ઉપરાંત હિંસાનો ત્યાગ કરવાનો એ દરેક ફરજોનો સમાવેશ જે છે એ કરવામાં આવેલો છે. આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. કુદરતે જે કાંઈ આપણને આપેલું છે, પ્રકૃતિએ ભારત ભૂમિ ઉપર જે કાંઈ વારસો મેળવ્યો છે એ તમામ ને સમજી અને તેની જાળવણી કરવાની છે. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. અહીંયા જો આપણને આપેલું છે કે ક્રમિક વિકાસ જે થયેલો છે ભારતનો કે કોને આધીન છે, તો કે ભાઈ પ્રાકૃતિક રચનાને આધીન છે. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરેલી કે 7517 કિલોમીટરનો જે કે દરિયાઈ કિનારો આપણને મળેલો છે 3 દિશાઓની અંદર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ ઉપરાંત ઉત્તર તો ત્યાં હિમાલય. તો ચારે દિશાઓ જે છે એ કુદરતી છે. તો એ પ્રાકૃતિક રચનાના કારણે જે કઈ ભારતનો ક્રમિક વિકાસ થયેલો છે એના ઉપર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આજ પ્રાચીન સમયની અંદર ભારત દેશ સોનેરી ચીડિયા કહેવાતો. તો એ શાના કારણે, તો કે એ કહેવા માટે પ્રાકૃતિક જે કઈ રચના છે એને આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થયેલી છે. આ પ્રાકૃતિક વિશેષતાઓએ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અનમોલ તક પૂરી પાડી છે. ભારતનો વારસો સદીઓ છે. એક સદી એટલે 100 વર્ષ, એક દાયકો એટલે 10 વર્ષ.